NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद ग्रामीण पुलिस में 10 करोड़ 67 लाख रुपए के निवेश धोखाधड़ी का पर्दाफाश किया। हरी ज्वेलर्स के पिता पुत्र गिरफ्तार, 40 से अधिक निवेशक पीड़ित। लगभग 40 निवेशकों से मिलकर कुल 10 करोड़ 67 लाख 57,176 रुपए जमा किए थे। पुलिस जांच में डोवन का नाम सामने है। अहमदाबाद जिले की ढोलका में सोने चांदी के कारोबार में आकर्षक लाभ का लालच देकर करोड़ों रुपए की धोखाधड़ी का एक चौंकाने वाला मामला सामने आया। ढोलका में हरी ज्वेलर चलाने वाले पिता पुत्रों ने स्थानीय लोगों को भारी मुनाफे का लालच देकर लगभग 40 निवेशकों से कुल 10 करोड़ 67 लाख रुपए से अधिक की रकम हड़प ली थी। इसके बाद निवेशकों में अफरा तफरी मच गई और उन्होंने अपनी दुकान, शोरूम और आवासीय इमारतें बंद कर दी और भाग गए। अहमदाबाद ग्रामीण पुलिस ने जांच के बाद मुख्य आरोपी घनश्याम भाई गुणवंत भाई सोना को गिरफ्तार कर लिया। पुलिस जांच के अनुसार 27 दिसंबर 2025 को हरी ज्वेलर्स के प्रबंधकों ने शिकायतकर्ता सहित कई लोगों को सोने और चांदी की खरीद बिक्री में निवेश करके उच्च लाभ दिलाने का आश्वासन दिया था। आरोपियों के भरोसे में आकर कई लोगों ने कम समय में अच्छा मुनाफा कमाने के लालच में अपनी बचत और पूंजी निवेश कर दी। आरोपियों की बातों पर विश्वास करते हुए लगभग 40 निवेशकों ने मिलकर कुल 10 करोड़ 67 लाख 57,176 रुपए जमा किए। पुलिस जांच में रू डोवन का नाम सामने आया। हालांकि जब समय पर पैसा वापस नहीं किया गया और दुकान अचानक बंद हो गई तो निवेशकों को संदेह हुआ कि उनके साथ धोखाधड़ी हुई है। निवेशकों ने आरोपी से संपर्क करने की कोशिश की, लेकिन दुकान, शोरूम और आवासीय भवन बंद पाए गए। इसके बाद पीड़ितों ने ढोलका टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। शिकायत के आधार पर पुलिस ने धोखाधड़ी और विश्वासघात सहित संबंधित धाराओं के तहत मामला दर्ज कर जांच शुरू की। तकनीकी निगरानी और अन्य सबूतों के आधार पर पुलिस ने दोनों मुख्य आरोपियों को गिरफ्तार कर लिया। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। एक घटना बनी હતી જેમાં આરોપી પકડાયા છે। કોણ આરોપી છે, શું એમાં સામે આવી છે? 27 ડિસેમ્બર 2025 એક ધોળકા ટાઉનમાં એક ઓફેન્સ રજિસ્ટર થયો હતો, જેમાં 3 આરોપી હતા, ઘનશ્યામ ગુણવંત સોની, યશ ગુણવંત ઘનશ્યામ સોની અને દીપ ઘનશ્યામ સોની। એ ત્રણોની એક હરી જ્વેલર્સ કરીને એક પેઢી હતી और આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બિકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ। તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા। તે વખતે લોકો એની લુબાણમાં આવીને એના વિક્ટિમ બન્યા હતા। લગભગ 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી। ઓર આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે આ અત્યારે તપાસનો વિષય છે। આ તપાસની સેન્સિટિવિટીને લઈને તપાસ જે છે આ ધોળકા ટાઉનથી LCBમાં ટ્રાન્સફર કરવામાં આવી છે और LCB દ્વારા 2 આરોપીઓને અત્યારે પકડવામાં આવ્યા છે और આ પકડ્યા પછી એની GPIDની સ્પેશિયલ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા और એને 5 દિવસની રિમાન્ડ મળી છે। અને રિમાન્ડ મળ્યા પછી અત્યારે અમારો જે તપાસનો મુખ્ય વિષય છે કે જે 10 કરોડ અને 60 લાખ રૂપિયા છે એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કર્યા હતા, એને સાથે સાથે બીજો કોઈ એને સાથે કોઈ ઇન્વોલ્વ છે કે નથી, આ તમામની તપાસ અત્યારે ચાલુ છે। એની ઘરની જડતી, એની પ્રોપર્ટીની ડિટેલ્સ, એના જે પણ ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ, તમામ વસ્તુઓની ચકાસણી અત્યારે ચાલુ છે। એને GPID એક્ટમાં જે અટેચમેન્ટ ઓફ ધ પ્રોપર્ટીની જે કલમ છે એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પિતા પુત્રને લઈને શું એમો સામે આવી, એને કેવી રીતે લોકોને લોભામણી લાલચ આપીને તેમણે આ ચીટિંગ કરી? એ લોકોથી તમામ જગ્યા જે લોકોને આ રીતે લાલચ આપતા હતા કે ટોટલ તમે અત્યારે જો અમને પૈસા આપશો તો લગભગ મિનિમમ 20થી 30% તમને રિટર્ન મળવાનું છે, બિકોઝ જે રીતે ચાંદીના ભાવ વધી રહ્યા છે। આ રીતે લોકોથી પૈસા લીધા હતા અને લોકો જે છે તમામ 50 લાખથી લઈને જો 40,000 જેવા રકમ પર જે તમામ એમાં ઇન્વેસ્ટ કરવામાં આવેલી છે। એને લોકો સામાન્ય માણસ છે બધા, અને કોઈ રેકડી ચલાવતો હોય યા કોઈ ખેડૂત છે, કોઈ પોતાની પ્રોપર્ટી વેચીને જો એને ઇન્વેસ્ટ કરીને આપ્યા હતા, તો એ લગભગ 34 એમના વિક્ટિમ છે। और એ લોકોને આ રીતે લાલચ આપ્યા હતા કે તમે પૈસા અમને આપશો તો અમે ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ और ચાંદીના ભાવ કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે और એને કારણે તમને વધારે રિટર્ન મળશે। જો તો આ રીતે એ લોકો એમનો એવો હતો और આ રીતે લોકો લાલચમાં આવીને એમને પૈસા આપ્યા હતા। એ જે આરોપી જે છે, આરોપીની હરી જ્વેલર્સ નામની એક ધોળકા ટાઉનમાં એક એની પેઢી હતી, જ્વેલર શોપ છે और વર્ષોથી ત્યાં છે और
એ જે આરોપી જે છે આરોપીને વિરુદ્ધ એક અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ છે. ત્યાં પણ એક જ્વેલરી શોપવાળા સાથે એ લોકો ચીટિંગ કરીને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો એક ઓફેન્સ એમને ઉપર રજિસ્ટર્ડ છે. એની પણ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ છે. સાહેબ આટલા બધા પૈસા ક્યાં કરે લોકોએ રોકાણ કર્યા કે કઈ રીતનું ચીટિંગ કર્યું? કારણ કે જે સમયે ચાંદીના ભાવ વધ્યા હતા તે સમયે લોકો સાથે આ રોકાણ કરાવડાયું, તેમાં લોકોના પૈસા ડૂબી ગયા છે. શું હકીકત સામે આવી? ખરેખર એ લોકો જે છે મતલબ તે વખતે પોતાને પાસે જે પણ એમની સેવિંગ હતી આ પછી પ્રોપર્ટીનું વેચાણ કરીને એ લોકો પૈસા એમને આપ્યા હતા. ઓર એ લોકોને આ રીતે કીધું હતું કે હું આ બધો ઇન્વેસ્ટમેન્ટ તમે ચાંદીમાં કરશું. ઓર લોકોને આ કીધું કે તમે યા તો તમે મારાથી ચાંદી લઈ લીજો યા પછી તમારા પૈસા લઈ લીજો. પણ અત્યાર સુધી કોઈને પણ ના ચાંદી આપવામાં આવી ના પૈસા આપવામાં આવ્યા. ખરેખર જે આ એની પૂર્વ આયોજિત એની કાવતરું હતી ઓર એને આધારે આ બધો કૌભાંડ રચવામાં આવ્યો હતો. ખાસ તો લોકોને એમને ટાર્ગેટ કર્યા, પણ કેવી રીતના સોશિયલ મીડિયાથી કે એના દુકાનમાં આવતા એ કસ્ટમરો કેવી રીતના નાના નાના માણસોથી બધા લોકોને? એ તમામ લોકો જે રીતે હું આપને કીધું કે જે આરોપી પણ ધોળકાના છે અને જે વિક્ટીમ છે વિક્ટીમ પણ ધોળકાના છે. તો એકબીજાને બધા ઓળખતા હોય ઓર એના નાનો બધા ગ્રાહક પણ હતા એમના. નાની ખરીદી એનાથી કરતા હતા ઓર એને આધારે એનો આપસમાં એમનો રિલેશન હતો, એકબીજાને ઓળખતા હતા ઓર તે આધારે એ લોકો પૈસા આપ્યા હતા ઓર પછી આ રીતે એના સાથે કૌભાંડ થયું છે. થેન્ક યુ.